નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારો પર નજર કરીએ તો રાજકોટના સમૂહ લગ્નના આયોજક ચંદ્રેશ છત્રોલા અંગે મોટા ખુલાસા થઈ રહ્યા છે। ચંદ્રેશે ગઈકાલે હોસ્પિટલની મુલાકાત લીધી હતી। આનંદ બંગલા ચોકમાં રઘુવીર હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી। બપોરે 3:30 વાગે આવી રાત્રે 9 વાગે રજા લીધી હતી અને આયોજક ચંદ્રેશના હોસ્પિટલના એન્ટ્રીના સીસીટીવી સામે આવ્યા છે। રઘુવીર હોસ્પિટલે પણ પોલીસની જાણ કરી છે। પોલીસને આ અંગે જાણ કરવામાં આવી છે। રઘુવીર હોસ્પિટલ દ્વારા આયોજક દ્વારા હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી અને ત્યારબાદ રજા પણ લેવામાં આવી હતી। તે અંગેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે કે જ્યાં બપોરે 3 કલાક અને 31 મિનિટે આવ્યો હતો આયોજક સારવાર માટે અને રાત્રે 9 વાગે રજા લેવામાં આવી હતી। આયોજક ચંદ્રેશના હોસ્પિટલના એન્ટ્રીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। રઘુવીર હોસ્પિટલ દ્વારા પણ પોલીસને આ અંગે જાણ કરવામાં આવી છે। તો આયોજક દ્વારા જે સ્ટેટસ મૂકવામાં આવ્યું હતું કે તેની તબિયત નાદુરસ્ત છે અને દાખલ કરવામાં આવ્યા છે, તે અંગે હવે એક બાદ એક મોટા ખુલાસા થઈ રહ્યા છે। રાજકોટના સમૂહ લગ્નના આયોજક ચંદ્રેશ છત્રોલા તેના અંગે મોટા ખુલાસા। ચંદ્રેશે ગઈકાલે હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને હોસ્પિટલની મુલાકાત લીધી હતી તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। બપોરના સમયગાળા દરમિયાન હોસ્પિટલની મુલાકાત લીધી હતી। લગભગ 3 કલાક 31 મિનિટની આસપાસ હોસ્પિટલમાં તેની એન્ટ્રી થઈ હતી અને તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। રાત્રે 9 કલાકની આસપાસ તેના દ્વારા રજા લેવામાં આવી હતી। આનંદ બંગલા ચોકમાં રઘુવીર હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને બપોરે 3:30 વાગે આવી અને રાત્રે 9 વાગે રજા લીધી હતી। તો આયોજક ચંદ્રેશના હોસ્પિટલના એન્ટ્રીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। આ એ જ આયોજક છે જેના દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, આયોજકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તે અંગેનો વિડીયો પણ હવે સામે આવ્યો છે, શું અપડેટ તેને લઈને? જી કોમલ, ગઈકાલે જે છે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આનંદ બંગલા ચોકમાં આવેલી જે હોસ્પિટલ છે ત્યાં જે આયોજક છે તે એડમિટ હતા અને એડમિટ થયા બાદ તેમણે રાત્રે 9:30 વાગે જ રજા લઈ લીધી હોવાનું વિગતો છે તે સામે આવી રહી છે। ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો આયોજક છે ચંદ્રેશ છત્રોલા તેમનો સંપર્ક પોલીસ દ્વારા સતત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। તેમના અલગ અલગ લોકેશનો ઉપર પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ તેમની કોઈ જે છે વિગતો સામે નથી આવી રહી। ત્યારે જે ગઈકાલે તેઓ હોસ્પિટલમાં એડમિટ હતા ત્યાં પોલીસ દ્વારા તપાસ કરાતા ત્યાં સીસીટીવી ફૂટેજ આવ્યા છે। સીસીટીવી ફૂટેજમાં પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે જે આયોજક છે ચંદ્રેશ છત્રોલા તે બહાર નીકળતા દેખાય છે અને રજા લઈને નીકળી જતા દેખાય છે। એટલે કે ગઈકાલે 9:30 વાગે જ રાત્રે તેમણે રજા લઈ લીધી હતી, પરંતુ હવે સવાલ એ થાય છે કે રાત્રે 9:30 વાગે રજા લઈ લીધી હતી તો અત્યારે ક્યાં છે? તેમને ફોન સતત બંધ આવી રહ્યા છે। પોલીસ દ્વારા પણ વિવિધ દિશાઓમાં તપાસ કરવામાં આવી રહી છે। જો કે આ એક આયોજકની અન્ય 3 આયોજક છે તેમના પણ સંપર્ક પોલીસ દ્વારા કરવાના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેમના સંપર્ક જે છે એ નથી થઈ રહ્યા। જી કુમાર। હાર્દિક, એક તો પહેલા વિડીયો સામે આવ્યો કે જ્યાં એન્ટ્રી થાય છે પછી 9 વાગે તે રજા પણ લઈ લે છે, તો પછી ઘરે તાળા શા માટે તેને લઈને સવાલ છે અને પછી સ્ટેટસ શા માટે મૂકવામાં આવ્યા તેને લઈને સવાલ થઈ રહ્યો છે। હાર્દિક, સૌથી મોટો સવાલ જ કોમલ એ છે કે જો આ આયોજક એક તરફ એવું બતાવવા માંગે છે કે પોતે બીમાર છે, બીમાર છે તે ગણતરીની મિનિટોમાં જ તે જગ્યાએથી રજા લઈ અને નીકળી જાય છે, તો એવી તો કઈ બીમારી હતી કે તે આજના આયોજનમાં હાજર ન રહી શક્યા? અને બીજો સવાલ પણ એ છે કે જે લોકો આજે સવારથી જે હેરાન થઈ રહ્યા છે, આ વાત કદાચ ગઈકાલ રાત્રે જ તેમનો અંદાજ આવી ગયો છે, એટલા માટે તેઓએ પોતાના ઘરેથી પરિવાર સાથે જે છે ફરાર થઈ ગયા છે। એટલે કે આજે જે ઘટના બનવાની હતી તેઓ ગઈકાલ રાત્રે જાણતા હતા અને એટલા માટે તેઓ જે છે પરિવાર સાથે જે છે ફરાર થઈ ગયા છે। એટલે અહીંયા સૌથી મોટા આયોજકો સામે સવાલ ઉભા થઈ રહ્યા છે। અન્ય 3 આયોજકો છે તેમને લઈને પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આજે સમગ્ર અલગ અલગ દિશાઓમાં પોલીસ છે તે તપાસ કરી રહી છે। જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો રાજકોટ સમૂહ લગ્નના આયોજક હોસ્પિટલમાં દાખલ થયા છે અને સમૂહ લગ્નમાં હોબાળા અંગે આયોજકે સ્ટેટસ પણ મૂક્યા હતા। આયોજક ચંદ્રેશ છત્રોલાએ સ્ટેટસ મૂક્યા। હોસ્પિટલમાં દાખલ હોવાના આયોજકે સ્ટેટસ મૂક્યા હતા। સ્ટેટસમાં ટાંક્યું કે આજના સમૂહ લગ્નમાં જે સંતવાણી કાર્યક્રમ હતો તે કેન્સલ રાખવામાં આવ્યો છે। હોસ્પિટલમાં દાખલ થવાથી ગઈકાલે સાંજે 4:30 વાગ્યાનું આ સ્ટેટસ મૂકવામાં આવ્યું છે। તો આયોજક ચંદ્રેશ છત્રોલાના ઘરે તાળા જોવા મળ્યા। શહેરના હેડગેવાર ટાઉનશીપમાં 102 નંબરના યુનિટમાં રહે છે આયોજક ચંદ્રેશ ફ્લેટમાં પણ જોવા મળ્યા છે તાળા।
अन्य समाचारों पर नजर करिए तो गुजरातवासीओ हवे आकरी गरमी माटे तैयार रहेजो। गरमीने लई हवामान विभाग द्वारा आगाही करवामां आवी छे। 2 दिवस बाद गरमीनुं प्रमाण वधशे અને 2 થી 3 ડિગ્રી તાપમાન ઉંચકાશે। 24 તારીખ આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગરમીનો અનુભવ થશે। 36.7 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર છે। અમદાવાદમાં મહત્તમ તાપમાન 33.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો આગામી 2 થી 3 દિવસ તાપમાન વધવાની આગાહી કરવામાં આવી છે। मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 2 दिनों के लिए मिनिमम टेम्परेचर 9 लाख चेंज में रहेगा। उसके बाद 2 से 3 डिग्री के सेल्सियस की बढ़ोतरी का पूर्वानुमान है। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए मैक्सिमम टेम्परेचर 9 लाख चेंज में रहेगा। और उसके बाद मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री का राइजिंग टेंडेंसी देखने को मिलेगी। और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद का 33.7 और गांधीनगर का 33.4 मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है। और ओवरऑल पूरे गुजरात स्टेट में बात करेंगे तो 36.3 राजकोट में सबसे ज़्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है। मैक्सिमम टेम्परेचर है वो 3 दिन के बाद 2 से 3 डिग्री सेल्सियस बढ़ने का पूर्वानुमान है, जिसमें 24 तारीख के आसपास एक वेस्टर्न डिस्टर्बेंस पास करेगा। और मिनिमम टेम्परेचर जो रहेगा 2 दिन एनएलसी में, उसके बाद 2 से 3 डिग्री सेल्सियस का बढ़ोतरी का पूर्वानुमान है। વડોદરામાં લૂંટના ઈરાદે માર મારવાની ફરિયાદ નોંધાઈ છે। કંપનીના કર્મચારીને આતરીને માર મારવામાં આવ્યો। અડધો કલાક સુધી લાકડીથી માર મારવામાં આવ્યો। મકરપુરામાં મોડી રાતનો બનાવ સામે આવ્યો છે। સીસીટીવીમાં કેદ કર્મચારી માર ખાતો રહ્યો અને કોઈ બચાવવા ન આવ્યું। રિક્ષામાં આવ્યા હતા 2 શખ્સો તો લાકડીથી માર મારવામાં આવ્યો હતો। કર્મચારી ઘાયલ થયો, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો। તો માંજલપુર પોલીસમાં ફરિયાદ બાદ પોલીસે રફીક અને આરીફ નામના 2 આરોપીને દબોચ્યા હતા। પોલીસે આરોપી પાસેથી રિક્ષા પણ જપ્ત કરી હતી। સુરતના માંગરોળના પીપોદરા જીઆઈડીસી વિસ્તારમાં બુટલેગર બેફામ બન્યો છે। સામસામે 2 વ્હીલર અથડાવવાને લઈને બોલાચાલી થઈ હતી। ત્યારબાદ સમાધાન થયા બાદ પણ બુટલેગરે તોફાન મચાવ્યું હતું। બુટલેગર તેના 10 થી વધુ સાગરીતો સાથે પાર્થ રો હાઉસ પહોંચી તોફાન કરી સોસાયટી માથે લીધી હતી। જે યુવક સાથે બાઇક અથડાઈ હતી તે યુવકના ઘરે બુટલેગર અને તેના સાગરીતોએ હુમલો કર્યો હતો। પહેલા તો પરિવારના સભ્યો પર હથિયારથી હુમલો કરી પરિવારને ઈજાગ્રસ્ત કર્યું અને ત્યારબાદ घर बहार मुकेल कार पण बुटलेगर અને તેના સાગરીતોએ ફૂંકી મારી હતી। માથાભારે બુટલેગરે રો હાઉસમાં તોડફોડ કરી ઘર દુકાન સળગાવી અને ઘટનાની જાણ થતા એએસપી ડીવાયએસપી ઘટનાસ્થળે દોડી આવ્યા। પોલીસે બુટલેગર પદ્મનાભ વિજય માલિક ઉર્ફે પકોડાને ઝડપી પાડ્યો અને આરોપી સામે અગાઉ મારામારી અને દારૂના કેસ નોંધાયા છે। કોસંબા પોલીસ સ્ટેશનના સિનિયર અધિકારીઓ, સ્ટાફના માણસો, પોલીસ અધિક્ષક સાહેબ અને આઈજી સાહેબની સૂચનાથી તાત્કાલિક સ્થળ ઉપર પહોંચેલા છે। આ બનાવમાં પદ્મનાભ ઉર્ફે પકોડો જે છે એની ધરપકડ કરવામાં આવી છે। અન્ય આરોપીઓને પકડવાની તજવીજ ચાલુ છે। આજે ભોગ બનનાર ગોવિંદસિંહ છે એને હોસ્પિટલમાં એડમિટ કર્યા છે। એમની પણ આ ગુનામાં એટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ કરવા માટેની હાલમાં તજવીજ ચાલુ છે। સુરત જિલ્લામાં બુટલેગરો બન્યા છે બેફામ। ઘટના બની હતી માંગરોળ તાલુકાના પીપોદરા જીઆઈડીસી વિસ્તારની અંદર। દ્રશ્યની અંદર જોઈ શકો છો કે જે ગઈકાલે સાંજે 6 વાગ્યાના સુમારે 2 બાઇક વચ્ચે સામાન્ય અકસ્માત સર્જાયા બાદ પોલીસ અને જે બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ જવા પામ્યું હતું। ત્યારબાદ જે બુટલેગર પોતાના 10 સાગીરતોની સાથે જે પાર્થ સોસાયટી પીપોદરા સ્થિત આવી છે ત્યાં તોડફોડ કરી હતી અને જે કારની અંદર પણ આગ ચાપી દેવામાં આવી હતી। ઘરની અંદર પણ આગ ચાપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। પોલીસની હાજરીમાં સમાધાન થયા બાદ બુટલેગર બન્યા છે બેફામ। જિલ્લાની અંદર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળેલી જોવા મળી રહી છે। ભોગ બનનાર જે પરિવાર છે એમના ઘરની અંદર ઘૂસી લોહિયાળ જંગ ખેલ્યો હતો અને પરિવાર સાથે હાથાપાઈ અને હથિયારો વડે મારામારી કરી। દ્રશ્યની અંદર જોઈ શકો છો કે જે ભોગ બનનાર પરિવાર છે એ પરિવારની અંદર જ્યાં નજર નાખો ત્યાં લોહીના ધબ્બા સિવાય બીજું કશું નથી દેખાતું। આ સમગ્ર ઘટનાની અંદર 3 થી 4 લોકો પર જીવલેણ હુમલો
હવે આ જે પકોડા સાગીર અને પકોડા કરવા પામ્યો હતો। नॉर्मली फाइटिंग थी और बाकी उन लोग ने बढ़ा चढ़ा दिया, घर पे आके मारे पीटे, पत्थर फेंका गया और पुलिस के सामने भी धमकी दे रहे थे कि कुछ नहीं, मार देंगे, जान से मार देंगे, जेल वेल। वो उनको डर ही नहीं था पुलिस से, पहली बात तो वो खाए हुए थे। पुलिस वाले बोल रहे थे हमने रिश्वत भी दिया इनको, कुछ ऐसा कर नहीं सकते। फिर पुलिस वाले बोले कोई नहीं, कुछ नहीं होगा, आप जाइए, आप सो जाइए, कोई टेंशन नहीं है, खत्म हो गया। फिर 10:30 के करीब आते हैं, काफ़ी सारे गुंडे लेके हमला करते हैं, गाड़ी चलाते हैं, आग लगाते हैं, पेट्रोल भी छिड़का और काफ़ी सारा हाफ मर्डर किया, तलवार चक्कू और भाना वाला सब लेके आए, मार दिए, काफ़ी कुछ किया। और यही बेसिकली 10 की संख्या में, 50 की संख्या में उधर से तलवार दाब लेकर आए और पेट्रोल बम का सब वो बनाकर, बोतल देख लीजिए, बोतल पड़ा है, सब लेके आए। ये लोग सब लोग अपना अपना रूम में भाग गए। हम लोग बंद करे रूम ताले भैया के हाथ में पूरा तलवार घोंप दिया, ये गर्दन पे भी मार दिया तलवार, बंद करे ताले इसमें आग लगा दिया। फिर पुलिस आई, क्या क्या किया पुलिस वो सब चले गए। इसके बाद पुलिस आई, फिर अपना कार्रवाई चालू की। तो क्या पुलिस और बुटलेगर से कोई रिश्ता है क्या? क्या कहेंगे इसके सिलसिले में? जी वो तो पुलिस की, हमारे सामने भी पुलिस को बोल रहा था कि मैं दारू बेचता हूँ, पुलिस में हमारे मुट्ठी में है, तुम लोग कुछ नहीं कर सकते, तुम लोग को मार देंगे। अनेक वखत आ प्रमाणनी घटनाओं बनी है અને આ જે પકોડો છે એ પોલીસોને હપ્તા પણ આપતો હોવાની પરિવારજનો સ્પષ્ટપણે જણાવી રહ્યા છે। અને આ જે પકોડો પકડાઈ ગયો છે તે પકોડો પોતે ઇંગ્લિશ અને દેશી દારૂનો પણ વેપાર કરે છે। અનેક વખત પ્રોહિબિશનના ગુના અંતર્ગત પણ એની પર અનેક ગુનાઓ પણ દાખલ કરવામાં આવ્યા છે। ચેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, માંગરોળ। બોટાદમાં સ્કૂલ બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો અને 2 દિવસ પહેલાના અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। હવેલી ચોક નજીક વકીલ પેટ્રોલ પંપ નજીક આખો અકસ્માત સર્જાયો હતો। સ્કૂલ બસ અને બાઇક ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। બાઇક ચાલક બસની સાઈડમાં આગળ જવા સમયે બસ અડફેટે આવતા બાઇક ચાલક પર બસ ફરી વળી હતી। મળતી માહિતી મુજબ બાઇક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી। સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવેલ, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે। સંવાદદાતા વિજયસિંહ અમારી સાથે જોડાઈ ગયા છે। વિજયસિંહ, જે સ્કૂલની બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો, શું અપડેટ તેને લઈને? જી કોમલ, ચોક્કસથી જણાવું તો વાહન ચલાવતી વખતે બેદરકારી કેવી ગંભીર સાબિત થઈ શકે છે તે પ્રકારના આ જે સીસીટીવી છે તે સામે આવ્યા છે, જેમાં બોટાદ શહેરના હવેલી ચોક વિસ્તાર પાસે એક ખાનગી સ્કૂલ બસ જઈ રહી હતી અને ત્યાંથી એક બાઇક સવાર પસાર થઈ રહ્યા હતા, જે ગફલતભરી રીતે બાઇક ચલાવતા બસ સાથે અકસ્માત સર્જાયો હતો, જેમાં ગંભીર ઇજાઓ પહોંચતા પ્રાથમિક બોટાદ અને ત્યારબાદ તેઓને ભાવનગર ખાતે સારવારમાં લઈ જવાયા હતા। 2 દિવસ પૂર્વેની આ જે ઘટના છે તેના સીસીટીવી હાલ વાયરલ થયા છે અને જે ઇજાગ્રસ્ત હતા તેઓનું મૃત્યુ થવા પામ્યું છે। ત્યારે ગફલત રીતે જે વાહન ચલાવવું તે કેટલું મુશ્કેલ અને ઘાતક સાબિત થાય છે તે આ દ્રશ્યોમાંથી જોઈ શકાય તેવા ગંભીર સીસીટીવી દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે। જી વિજયસિંહ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો બોટાદની આ ઘટના કે જ્યાં શાળાની જે બસ હતી તેના વચ્ચે અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાય છે અને તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જ્યાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચે છે અને ત્યારબાદ તેને સારવાર અર્થે ખસેડવામાં આવે છે, પરંતુ સારવાર દરમિયાન આ બાઇક ચાલકનું મોત નીપજે છે। તો જે બાઇક ચાલક છે તે પૂરપાટ ઝડપે આવે છે અને તેના કારણે બસની સાથે ટક્કર થતા અકસ્માત સર્જાય છે। સુરતમાં પણ અકસ્માતમાં ઘાયલ યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। ઓલપાડના તળાદ ગામમાં 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। ગંભીર રીતે ઘાયલ બાઇક ચાલકનું સારવારમાં મોત નીપજ્યું છે। પંકજ આહિર નામના મોપેડ ચાલકનું મોત નીપજ્યું। તો ગઈકાલે તળાદ ગામના પાટિયા પાસે સ્ટેટ હાઈવે ક્રોસ કરી રહેલ બાઇકને બીજા બાઇક સવારે ટક્કર મારી હતી। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। ઓલપાડ પોલીસે બાઇક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। નવસારી મહાનગરપાલિકાનું ક્રૂર વલણ સામે આવ્યું છે। મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ પાંજરાપોળમાં ગાયનું મૃત્યુ થતા ગાયને કચરાના ઢગલા સાથે ટ્રેક્ટરમાં ભરી લઈ જતો વીડિયો વાયરલ થયો છે। કચરાના ઢગલા સાથે મૃત ગાયને ભરીને લઈ જતા ગૌરક્ષકોની લાગણી દુભાઈ છે। એક તરફ ગાયને ગૌમાતાનો દરજ્જો આપવામાં આવ્યો છે, ત્યારે બીજી બાજુ મહાનગરપાલિકાના કર્મીઓ આ રીતે કચરાના ઢગલામાં ગાયના મૃતકોને લઈ જતા વિવાદ સર્જાયો છે। ગાયના મૃતદેહને લઈને જતા વિવાદ વકર્યો છે।
કચરાના ઢગલા સાથે ગાયના મૃતદેહને લઈ જવામાં આવ્યો છે। સંવાદદાતા ભાવિન અમારી સાથે જોડાઈ ગયા છે। ભાવિન, આ ક્રૂર ઘટના જ્યાં ગાયના મૃતદેહને કચરાના ઢગલા સાથે લઈ જવાય છે, શું આ પ્રકારની કામગીરી થઈ રહી છે ત્યાં આગળ? ચોક્કસથી કોમલ, સમગ્ર ઘટનાને લઈને વાત કરવામાં આવે તો નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ સૌ પ્રથમ આવો ક્રૂર ઘટના જે છે સામે આવી છે। એક પાંજરાપોળ, નવસારી મહાનગરપાલિકા વિસ્તારની જે પાંજરાપોળ હતી ત્યાં કોઈ કારણોસર ગાયનું જે મૃત હાલતમાં હતી અને પાંજરાપોળ દ્વારા એના કર્મચારીઓ દ્વારા પાલિકાને ફોન કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પાલિકાના જે કર્મચારીઓ છે પોતાના મહાનગરપાલિકાના જે ટ્રેક્ટર છે એમાં કચરાના ઢગલા સાથે આ રીતના કોમલ લઈ જાય છે। એક બાજુ ગાયને ગૌ માતાનો દરજ્જો આપવામાં આવે છે, સરકાર ગૌ માતાના નામ પર મતો માંગવા નીકળે છે, પરંતુ બીજી બાજુ આવી વરવી વાસ્તવિકતા જે સામે આવે છે એને લઈને ગૌ રક્ષકોમાં ભારે રોષ છે અને સાથે જે ગૌ રક્ષકો છે એમની લાગણી હાલ દુભાઈ છે। કોમલ જી ભાવિન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। રાજકોટમાં ઇન્સ્ટાગ્રામ ક્વીન તરીકે જાણીતી યુવતીનો આપઘાત કરવાનો મામલો સામે આવ્યો છે અને 26 વર્ષીય રાધિકા હર્ષદભાઈ ધામેચા નામની યુવતીનો આપઘાત કરવામાં આવ્યો। ઇન્સ્ટાગ્રામ પર તોફાની રાધા નામે જાણીતી હતી આ યુવતી। આપઘાતનું કારણ હજી અકબંધ છે। હાલમાં પોલીસે બનાવ અંગે તપાસ શરૂ કરી છે। કથિત પત્રકાર અમને આરટીઆઈના નેજા હેઠળ લોકો પાસે ખંડણી ઉઘરાવવા મામલે ગુનો નોંધાયો છે અને સમગ્ર મામલે ડીસીપી રાજદીપસિંહ નકુમે પત્રકાર પરિષદ યોજી અને તેમણે જણાવ્યું કે શાકિબ જરીવાલા, તેની પત્ની રૂબીના જરીવાલા, ફિરોઝ શેખ અને સચિન પટેલ સહિતના આરોપી વિરુદ્ધ 3 ગુના નોંધવામાં આવ્યા છે। શાકિબ જરીવાલાએ પોતાની પત્ની એસએમસી કામ કરતી હોવાનો લાભ ઉઠાવી પૈસાનો તોડ કરવાનો આરોપ છે। શાકિબે ફરિયાદીનું બાંધકામ તોડી પડાવવાનો ડર બતાવી ખોટા સમાચારો બતાવી કટકે કટકે રૂપિયા પડાવ્યા હતા, સાથે જ ચપ્પુ બતાવી ધમકી પણ આપી હતી। ઘટનાને પગલે આરોપી વિરુદ્ધ ખંડણીનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કોણ પ્રીતિબેન? એ અંદર રહે તમારે કોઈ પણ તમે મને ફોન કરજો, બરાબર છે? હું 21 નંબર મોકલાવું, તમે લખો તો લખી લો મારો નંબર। આ સાંજે મારા બાબા જે ઘટેલા છે ને એની ખાતા તો ચાલો મળ્યા, ચાલો મળ્યા, ચાલો ભાઈ, હા આવજો। ગેરકાયદેસર બાંધકામો અથવા તો જે કોઈ બાંધકામો થઈ રહ્યા હોય એની માહિતી માંગી અને જે તોડ કરવાની પ્રવૃત્તિઓ સતત ચાલી રહી છે એની જે ફરિયાદ મળી અને અન્વયે અગાઉ 13 ફરિયાદ દાખલ થઈ ચૂકી છે। તે ઉપરાંત ગઈકાલે પણ 4 વધારે ફરિયાદ દાખલ થઈ છે। ત્રણેય વિરુદ્ધમાં અઠવા પોલીસ સ્ટેશનની અંદર ખંડણીની ફરિયાદો દાખલ કરવામાં આવેલ છે અને આ જે 4 ફરિયાદો છે એ ગઈકાલે દાખલ કરવામાં આવેલી છે। વલસાડમાં તસ્કરો બેફામ બન્યા છે અને ભિક્ષુકનો ડહોળ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો છે। દુકાનમાં ઇમરજન્સી સાયરન વાગતા ચોર ફરાર થયો તો તિથલ રોડ પર દુકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। 2 તસ્કરો દુકાનના બહાર ઓટલા પર ભિક્ષુકનો ડહોળ કરી અને સૂઈ રહ્યા હતા અને ત્યારબાદ મોકો જોઈ તેઓ દુકાનનું શટર તોડવા પ્રયાસ કરી રહ્યા હતા। જો કે લાંબા સમયના પ્રયાસ બાદ પણ દુકાનનું શટર તો ખુલ્યું ન હતું, પરંતુ થોડા સમય બાદ દુકાનનું ઇમરજન્સી સાયરન વાગતા ચોરો ઊભી પૂંછડીએ ત્યાંથી ભાગી છૂટ્યા હતા। ત્યારે હાલ તો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદના ધંધુકા નજીકથી હોટલમાં હોલ્ટ કરાયેલ ખાનગી બસમાંથી લાખો રૂપિયાના દાગીનાની ચોરી થઈ। ધંધુકા નજીક ખાનગી લક્ઝરી ટ્રાવેલ્સ બસમાંથી 42.35 લાખના દાગીનાની ઉઠાંતરી કરવામાં આવી। અજાણ્યા શખ્સોએ 3-4 મિનિટમાં જ કારસ્તાનને અંજામ આપ્યો। ધંધુકા શહેર પાસે અમદાવાદ હાઈવે પર આવેલ ઓનેસ્ટ હોટલ પર ઘટના ઘટી। સાવરકુંડલાથી મુંબઈ જતી યુનિટી ટ્રાવેલ્સમાં મુસાફરી કરી રહેલા મુસાફર સાથે ઘટના બની। બસ જ્યારે હોલ્ટ માટે ઊભી રહી ત્યારે અજાણ્યા શખ્સોએ બસમાં જઈ 77 તોલા સોનાના દાગીના ભરેલી બેગની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ફરિયાદને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો બસમાંથી લાખોના દાગીનાની ચોરી કરવામાં આવી છે અને બસ જ્યારે હોલ્ટ પર હતી ત્યારે આ ચોરીને અંજામ આપવામાં આવ્યો છે। બીજી તરફ
અમદાવાદના એ દ્રશ્યો કે જ્યાં દુકાનના તાળા તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે અને ભિક્ષુકનો વેશ ધારણ કરીને ત્યારબાદ તેમના દ્વારા તાળું તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ચોરીને અંજામ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વલસાડની એ ઘટના. બીજી તરફ બસમાં જે દાગીનાની ચોરી કરવામાં આવી અમદાવાદ શહેરની અને વલસાડમાં પણ દુકાનમાં ચોરીને અંજામ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તે ચોરીની ઘટના સામે આવી છે અને તે અંગેના દ્રશ્યો સામે આવ્યા છે, જે આખી ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે. અમદાવાદના ગોમતીપુરમાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. એક સાથે 120 કોમર્શિયલ એકમ અને 45 જેટલા રહેણાંક મકાનો પર બુલડોઝર ફરી વળ્યું. સંવેદનશીલ વિસ્તારમાં કડક બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી છે. તો 45 જેટલા જે ગેરકાયદેસર મકાનો હતા તે દૂર કરવામાં આવ્યા છે. 120 જેટલા કોમર્શિયલ બિલ્ડિંગ જે હતા તે પણ દૂર કરવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જીપીએમસી એક્ટ 212(2) મુજબ સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મેળવી 2007ની અંદર નોટિસ આપવામાં આવેલી હતી. આરડીપીની રોડલાઇનની નોટિસ આપવામાં આવી હતી. 120 કોમર્શિયલ બાંધકામ છે અને 45 રેસિડેન્ટ બાંધકામનો અમલ કરી રહ્યા છે. પ્રોસેસમાં અંદર હાઈકોર્ટ મેટર થયેલી હતી અને હાઈકોર્ટે જજમેન્ટ 2008માં બી આપેલું હતું અને તાજેતરમાં બી નામદાર કોર્ટની અંદર પિટિશન કરવામાં આવી હતી. એમાં બી હાઈકોર્ટે ચુકાદો આપેલો છે અને એ અન્વયે કામગીરી કરીએ છીએ. અમદાવાદ ગોમતીપુર વિસ્તારમાં બુલડોઝર ચાલ્યું છે. 120 જેટલી કમર્શિયલ દુકાનો તેની સાથે 45 જેટલા ખાસ કરીને રેસિડેન્સને તોડી પાડવામાં આવ્યા છે, જે ગેરકાયદે બાંધવામાં આવ્યા હતા, દબાણ કરવામાં આવ્યું હતું તેવું એસ્ટેટ વિભાગનું કહેવું છે. અને તમામ જે સવારના મેગા ડિમોલિશન છે સવારથી ચાલી રહ્યું છે. સવારના લગભગ 6 વાગ્યાની આસપાસ મેગા ડિમોલિશન કરવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 15 દિવસ પહેલાં ખાસ કરીને નોટિસ આપવામાં આવી હતી અને આ નોટિસ અંતર્ગત તમામને મકાન ખાલી કરવાની સૂચના પણ આપી દેવામાં આવી હતી. આપ જોઈ રહ્યા છો આ મેગા ડિમોલિશન અંતર્ગત ખાસ કરીને ગોમતીપુર વિસ્તારની અંદર 120થી વધારે કમર્શિયલ એકમો અને તેની સાથે ખાસ કરીને 45 જેટલી દુકાનો છે ને તે તોડી પાડવામાં આવી રહી છે. દાદાનું બુલડોઝર ફરી એકવાર ગોમતીપુર વિસ્તારમાં ચાલ્યું છે કે જેમાં કહી શકાય કે વિસ્તારની અંદર જે પ્રકારે દબાણ કરવામાં આવ્યું હતું તે તમામ દુકાનો એકમો તમામને પાડી નાખવામાં આવ્યા છે. મેગા ડિમોલિશન દરમિયાન પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવાયો છે. કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આગામી 27 તારીખથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે. ત્યારે સમયસર બોર્ડનું પરિણામ જાહેર કરી શકાય તે માટે 11 માર્ચથી મધ્યસ્થ મૂલ્યાંકનની કામગીરી શરૂ થવાની છે અને તેના માટે 69,000 શિક્ષકોને કામગીરી સોંપવામાં આવી છે. તો આ તરફ રાજ્ય શાળા સંચાલક મંડળનું માનવું છે કે તમામ કામગીરીનો ભાર સરકારી અને ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો પર આવી પડે છે. તેથી ખાનગી શાળાના શિક્ષકોને પણ કામગીરીમાં ફરજિયાત જોડવામાં આવે. વધુ માત્રામાં પેપર તપાસવામાં આવતા હોવાથી તેની સીધી અસર ધોરણ 9 અને 11ના શિક્ષણ કાર્ય પર પડે છે. રાજ્ય સરકારમાં અને બોર્ડમાં એક રજૂઆત આપી છે કે મોટા મહાનગરો છે, નવા અને જૂના બધા મહાનગરોમાં આ મૂલ્યાંકનના કેન્દ્રો ઊભા કરો અને ડીઈઓને સત્તા સોંપી દો. ડીઈઓ આખા રાજ્યમાંથી વિષયવાર શિક્ષકોને બોલાવી અને એક મહાનગરપાલિકા માટે 2 કે 3 વિષય નક્કી કરીને રાજ્ય સમગ્ર રાજ્યની ઉત્તરવહી ત્યાં મૂકી દો અને આ રીતે તપાસો. અમેરિકાના બોસ્ટનના મ્યુઝિયમ ઓફ ફાઇન આર્ટ્સમાં રિલાયન્સ ફાઉન્ડેશનના અધ્યક્ષ નીતા અંબાણીના સન્માનમાં ભવ્ય રાત્રિ ભોજન કાર્યક્રમ યોજાયો, જેમાં તેમને સન્માનિત કરવામાં આવ્યા. કલા, સંસ્કૃતિ અને સમાજમાં તેમના અસાધારણ યોગદાન માટે MFA ખાતે રાત્રિ ભોજન કાર્યક્રમમાં તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યાં કલા, સંસ્કૃતિ અને વાર્તાલાપની સાંજ બની રહી હતી. તો અમેરિકાના બોસ્ટનના મ્યુઝિયમ ઓફ ફાઇન આર્ટ્સમાં રિલાયન્સ ફાઉન્ડેશનના અધ્યક્ષ નીતા અંબાણીના સન્માનમાં ભવ્ય રાત્રિ ભોજન કાર્યક્રમ યોજાયો, જેમાં તેમને સન્માનિત કરવામાં આવ્યા. કલા, સંસ્કૃતિ અને સમાજમાં તેમના અસાધારણ યોગદાન માટે MFA ખાતે રાત્રિ ભોજન કાર્યક્રમમાં તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યાં કલા, સંસ્કૃતિ અને વાર્તાલાપની સાંજ બની રહી હતી.
હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.